નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાવાદ ખાતે દરવાજા બહાર આવેલ આપ દ્રશ્યમાં જોઈ શકો તે ઇકરા લિટલ ફ્લાવર સ્કૂલ ખાતે વિજ્ઞાન દિવસને લઈને વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રોજેક્ટો બનાવીને વિજ્ઞાન પ્રદર્શનના સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુનિસભાઈ નબીજી તેમજ મોટી સંખ્યામાં વાલી મિત્રો જેવા અનેક લોકોએ આ પ્રદર્શનને નિહાળ્યું હતું અને વિદ્યાર્થીઓ દ્વારા જે સુંદર પ્રોજેક્ટો વિજ્ઞાનને લઈને તૈયાર કરવામાં આવ્યા હતા તેને ગર્વથી બિરદાવ્યું હતું અને યુનિસભાઈ નબીજી તેઓનું ફૂલહારથી સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું હતું। આમ ઇકરા લિટલ ફ્લાવર સ્કૂલ ખાતે વિજ્ઞાન દિવસને લઈને ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમની અંદર વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રોજેક્ટ બનાવીને તેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વાલી મિત્રોએ અને અન્ય લોકોએ તેને નિહાળ્યું હતું। વિરાંગ મહેતા, મહેમદાવાદ। સ્કૂલમાં કયા સ્ટાન્ડર્ડમાં ભણો છો તમે? આજે વિજ્ઞાન દિવસને લઈને તમે આ શું બનાવ્યું છે? કઈ રીતના આમાં કામ કરે છે? આ પ્રયોગ હવાના દબાણ અને ગુરુત્વાકર્ષણ પર આધારિત છે। બોટલનું ઢક્કણ ખોલતા પાણી બહાર આવે છે। આ પ્રોજેક્ટનું ઓટોમેટિક લેન્ડર રેક છે। જ્યારે વરસાદ આવે છે ત્યારે કપડાં સુકવેલા પલળી જાય છે। એના માટે આ ઉપાય કર્યું છે કે જ્યારે વરસાદની ખાડા ઉપર પડશે ત્યારે કપડાં ઓટોમેટિક અંદર આવી જશે। શરીરમાંથી અશુદ્ધ રુધિર હૃદયમાં જાય છે, હૃદયમાંથી ફેફસામાં જાય છે અને ફેફસામાંથી શુદ્ધ રુધિર બનીને માણસના અંગોમાં જાય છે। નદી છે, નદીમાં પૂર આવે તો આપણને ખબર નથી કે નદીમાં પૂર આવ્યું છે, તો ત્યાં ગાડી એક અલાર્મ અને એક લાલ લાઈટ લગાવી દઈએ તો નદીમાં પૂર આવે તો આપણને ખબર પડે કે નદીમાં પૂર આવ્યું છે। આધુનિક યુગમાં ખેતી માટેની જમીન પર કારખાનામાં બનાવવામાં આવ્યા છે, જેથી પ્રશ્નોના નિવારણ લાવવા માટે અમે ઇકરા લિટલ ફ્લાવર સ્કૂલમાં ભણતા ધોરણ 6 ના વિદ્યાર્થીઓ પાણીમાં ખેતીનું મોડલ બનાવી લઈ આવ્યા છે। ધરી પર ગોળ ફર્યા કરે છે। આ ચક્ર દરમિયાન પૃથ્વીનો ભાગ સૂર્યની સામે આવે છે અને સૂર્યપ્રકાશ મેળવે છે। દિવસ અને જે ભાગ સૂર્યની વિરુદ્ધ દિશામાં હોય છે ત્યારે રાત થાય છે અને તે પ્રકાશને જ્યારે પૃથ્વી એની ધરી પર ગોળ ફર્યા કરે છે ત્યારે સૂર્યપ્રકાશ પડે ત્યારે દિવસ અને જ્યારે સૂર્ય આથમી જાય ત્યારે રાત હોય છે। હું એવું કહેવા માગું છું કે ગયા અઠવાડિયે અમે જે 23/2 આનંદ મેળાનું આયોજન કર્યું હતું તેમાં બાળકોને વ્યવહારિક બુદ્ધિ અને વ્યવહારિક જે વ્યવહાર હોય છે એનું અમે આયોજન કર્યું હતું ને એમાં બાળકો ઘણું શીખ્યા હતા અને આજે 28 ફેબ્રુઆરી છે એટલે કે નેશનલ સાયન્સ ડે છે, બરાબર? તો એનાથી અમે એક સાયન્સ ફેરનું આયોજન કર્યું હતું કે એનાથી તમારે બાળકોને ખરું કૌશલ્ય જોવા મળે છે અને તમે મોડલો જોયા હશે કે બાળકોનું કૌશલ્ય ઉભરાઈને આવે છે। તમે વાલી મિત્રોને કોઈ મેસેજ આપવા માંગો છો? વાલી મિત્રોને ખાસ એ મેસેજ આપવા માગું છું કે આ આપણી જે મુસ્લિમ સ્કૂલ છે, આપણા એરિયામાં આપણી સ્કૂલ જ છે અને અહીંયા એમના જ બાળકો આવે છે અને વધારેમાં વધારે અમારી સ્કૂલની સંખ્યામાં છોકરીઓની સંખ્યા વધારે છે, બરાબર? તો હું એક વિનંતી કરવા માગું છું કે અહીંયા અમને જે આપણા જે એરિયાના જે પેરેન્ટ છે, વાલી મિત્રો છે, અમને ખૂબને ખૂબ સહકાર આપે અને અહીંયા જે ભણતરને બાબતે કોઈ કચાશ રાખવામાં આવતી નથી, તો બાળકો અહીંયા વધારેમાં વધારે સંખ્યામાં થાય અને અમને આ એરિયાના જે વાલી મિત્રો છે, જે બીજા લોકો છે એ પણ અમને પૂરેપૂરો સહકાર આપે અને અમે આ સ્કૂલને આગળ લઈ જઈ શકીએ અને આ સ્કૂલનો લાભ જે વાલી મિત્રો છે, આ એરિયાના લોકો છે એ લઈ શકે અને આગળ જતાં અમે બહુ ઘણું બધું કરવા માગીએ છીએ કે 9-10 કરવા માગીએ છીએ। અહીંયાના પેરેન્ટ્સનું પણ એવું કહેવું છે કે અહીંયા છોકરીઓની સંખ્યા વધારે છે તો 9-10 થઈ જાય તો એ છોકરીઓના પેરેન્ટ્સને કોઈ ચિંતા રહેતી નથી, કારણ કે અમારી સ્કૂલના કેમ્પસમાં આવ્યા પછી છોકરીઓના પેરેન્ટ્સને તો કોઈ પણ ચિંતા રહેતી નથી, કારણ કે અમારો સ્ટાફ ઓલરેડી બધો સ્ટાફ લેડીઝ છે એટલે પેરેન્ટ્સને કોઈ પણ ચિંતા નથી। તો અમારી વિનંતી એવી છે કે અમને વધારેમાં વધારે સહકાર પેરેન્ટ્સનો મળે। ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હાલ આપણે મહેમદાવાદ ખાતે દરવાજા બહાર આવેલ ઇકરા સ્કૂલ ખાતે છે। છેલ્લા 10-15 વર્ષથી આ શાળા કાર્યરત છે અને કહેવાય છે કે અહીંયા આગળ ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને
અભ્યાસ કરવામાં આવે છે અને નહીં કોઈ ડોનેશન કે નહીં કોઈ બીજા સ્વાર્થ વગર અહીંના પ્રિન્સિપાલ અને શિક્ષકો દ્વારા શિક્ષણને પ્રાધાન્ય આપીને આ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે અતિશય મહેનત કરવામાં આવે છે. ઇકરા સ્કૂલ દ્વારા અભ્યાસની સાથે સાથે આ વિદ્યાર્થીઓના ભણતરને લઈને ઘડતરને લઈને વારંવાર વર્ષ દરમિયાન અધર એક્ટિવિટીઝ થકી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તો તેઓના જણાવ્યું કે આજે વિજ્ઞાન દિવસને લઈને આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ મેં આપને બતાવ્યું વિદ્યાર્થીઓ અલગ અલગ પોતાની આવડતથી અને પોતાના દિમાગથી સારી સારી વસ્તુ વિજ્ઞાનને લઈને કરવામાં આવી છે. તો આપણી પાસે ઘણી આ સાયન્સના ટીચર છે. સૌ પ્રથમ આપણે એમને પૂછવાની કોશિશ કરીશું શું નામ છે, શું પરિચય છે? મારું નામ સભા છે. મને વિજ્ઞાનિક ફ્લાવર સ્કૂલમાં ગણિત અને વિજ્ઞાન અને આજે વિજ્ઞાન દિવસ હોવાના લીધે આજે સ્કૂલમાં વિજ્ઞાન મેળાની આયોજન કરવામાં આવ્યું શું શું બનાવ્યું છે વિદ્યાર્થી? આજે 10 થી 11 કૃતિ બનાવવામાં આવી છે. જેમ કે ભવિષ્યમાં ભૂકંપ થાય, પૂર થાય, તેમાંથી આપણે લોકોને કેવી રીતે ચેતવી શકીએ છીએ, કારણ કે આ બાળકો જ ભારતનું આગળનું ભવિષ્ય છે. એટલે અમને શીખવાડીશું, અમને જ ટેવ પાડીશું તો આગળ જઈને આપણે ભારતમાં આગળ લાવવા માટે આ જ લોકો આગળ આવશે. વિદ્યાર્થીએ ખૂબ જ નાની નાની વસ્તુનો ઉપયોગ કરીને કોઈ ખર્ચ વગર જેને કહેવાય એવું આવું સુંદર આયોજન કર્યું છે. શું ફીલ કરી રહ્યા છે તમે ટીચર? મને આ બાળકોને જોઈને ખુશી થાય છે કે ચલો આ સ્કૂલના બાળકો પોતે વિચારીને કે કેવી રીતે ઓછામાં ઓછા ખર્ચથી વધારે ને વધારે સારી યુનિવર્સિટી બનાવી શકું કે કંઈ ને કંઈક થઈને આગળ જઈને કંઈક ને કંઈક કામમાં આવે એ જોઈને મને ખાસ લાગે. આપણી પાસે શાળાના ટીચર પણ છે. અહીંયા શું નામ છે, શું પરિચય છે? મારું નામ છે મંસૂરી વિષ્ણા પરવીન શકીલભાઈ. શું કહેવા માંગો આજના દિવસે આજે ઇકરા મિડલ સ્કૂલ દ્વારા વારંવાર અમદાવાદમાં પણ તમે આનંદ મેળાનો કાર્યક્રમનું આયોજન કર્યું, બરાબર? આવા અધર એક્ટિવિટીઝ અને વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આજે પણ આ સુંદર સુંદર બાળકોએ પ્રદર્શન કર્યું છે. શું કહેવા માંગો? આપણે પહેલાં 23/2025માં આપણે જે આનંદ મેળાનું જે આયોજન કર્યું, બરાબર, અને એ વખતે આપણે જે વ્યવહારિક જે કૌશલ્ય હતું બાળકોનું જોયું, બરાબર. પણ અત્યારે જે આજે 28 ફેબ્રુઆરી એટલે કે નેશનલ સાયન્સ ડે છે અને એ દિવસ દરમિયાન જ અમે આ સાયન્સ મેળાનું જે સાયન્સ ફેર છે એનું આયોજન કરેલું છે. અને આ જે ફેર છે એમાં જ બાળકોનું ખરું કૌશલ્ય દેખાય છે. અને તમે મોડલો જોયા તો તમને ખરેખર લાગશે કે આ છોકરાઓનું ખરું કૌશલ્ય તમને બહાર ઉભરાઈને આવશે અને તમને દેખાશે. આપણી પાસે વાલી પણ છે. આપણે એમને પૂછવાની કોશિશ કરીશું. તમારી જે આ બાળક છે, બરાબર, તમારી દીકરી છે, ઇકરા સ્કૂલમાં અભ્યાસ કરે છે. આજે પણ તમે આવ્યા છો એનું પ્રદર્શન નિહાળવા માટે. શું અનુભવ રહ્યા? મારી છોકરી ફ્લાવર સ્કૂલમાં ભણે છે. ફ્લાવર સ્કૂલ એ ખૂબ જ મહેનત કરાવે છે. બધા ટીચરનો સરકાર જ ખૂબ જ છે. એમ કે કોઈ બી છોકરોને ટ્યુશનની જરૂર જ નથી પડતી. એમનો અભ્યાસ જ એવો સારો છે કે કોઈ છોકરું એવું નહીં કે ટ્યુશન જાય છે. એ સ્કૂલમાં જ સારો વિકાસ કરી શકે છે ભણતરનો, કે એમનાથી બધું જ સારી રીતે ભણતર જે શિક્ષકો છે એમનું જે મહત્ત્વ છે એ સારી રીતે ભણાવી શકે છે અને આપણા બાળકોને બી સારા સંસ્કાર આપે છે. તો જોઈ શકો છો દર્શક મિત્રો, આ રીતના ઇકરા લિટલ સ્કૂલ દ્વારા જે ખાતરેજ દરવાજાની બહાર આવેલ છે અને 10 થી 15 વર્ષથી આ સ્કૂલ કાર્યરત છે અને દિવસે ને દિવસે સફળતાના સોપાન સર કરતી જાય છે. કારણ કે પ્રિન્સિપાલ જે પોતે પોતાની નામનાની એમને કોઈ પડેલી નથી, કોઈ દિવસે મીડિયામાં પણ હાઇલાઇટ નહોતા થતા, કોઈ જગ્યાએ એમનું નામ પણ રોશન નથી કરતા. અને શિક્ષક આપણે જોયું એમ કે શિક્ષકો પણ કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર અને મહેનતાણામાં પણ એવું છે કે અમને સેલેરી એવું કંઈ ફિક્સ નથી હોતી, પગાર એવું કોઈ ફિક્સ નથી હોતો, છતાં પણ તેઓ આજે અલ્લાહને માલિકને ઉપર રાખીને ઇન્સાનિયતની દ્રષ્ટિએ પોતાની ફરજ બજાવે છે. તો આજે ઇકરા લિટલ સ્કૂલ દ્વારા જે વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ભણતરની સાથે ઘડતરને લઈને, તો આજે પણ સાયન્સ ડે એટલે વિજ્ઞાન દિવસને લઈને આ દ્રશ્યમાં મેં અમને બતાવ્યું એમ વિદ્યાર્થીઓએ વિવિધ પ્રદર્શનો તૈયાર કરેલા હતા અને જેને વાલી મિત્રોએ ખૂબ જ ગર્વપૂર્વક તેને નિહાળ્યા હતા. વોઇસ ઓફ ગુજરાત, વિરાન મહેતા, મહેમદાવાદ.